નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના રોકાણકારો બાબતે એક મહત્ત્વની ચર્ચા કરવાના છે. અને એસઆઈપી દ્વારા ઘણા રોકાણકાર રોકાણ કરી રહ્યા છે, તેમ છતાં પણ ઘણા દર્શકો અમને પૂછે છે કે એમના રોકાણ નુકસાનમાં આવી જાય છે. તો ભૂલ કોની છે, ક્યાં ભૂલ થઈ જાય છે, શું એસઆઈપીની ભૂલ છે કે કોઈ રોકાણકારની કોઈ ભૂલ કરી રહ્યા છે, આ બધી જ ચર્ચા આપણે કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે તમે એવરી મંથ તમે ટુકડે કરીને લમસમ નહીં પણ એવરી મંથ તમે એક નિવેશ કરી શકો. પણ હવે એમાં ઘણા બધા રોકાણકારો કહે છે કે અમે એસઆઈપી કરી, તમે તો કહ્યું હતું કે એસઆઈપી એટલે ઇટ્સ વેરી ગુડ, પણ અમને નુકસાન જઈ રહ્યું છે. હવે એમાં તમારો ટાઈમ મેટર્સ, તમે જે કેટેગરી ઓફ ફંડ જે ચૂઝ કર્યું છે ધેટ મેટર્સ. એવું નથી કે તો કોઈ પણ એસઆઈપી કરી એટલે તમને રિટર્ન સારા જ મળશે. જેવી રીતે કે આપણે સ્ટોક્સમાં પણ જોઈએ કે કયો સ્ટોક સારો છે, કઈ રીતના ફંડામેન્ટલ્સ છે, કઈ રીતના કંપની કામ કરી રહી છે. એવી રીતે એસઆઈપીમાં પણ જોવું પડે છે કે તમે જે એસઆઈપી કરી રહ્યા છો એ કઈ કેટેગરીમાં છે, કયું ફંડ હાઉસ ચલાવે છે, શું છે, અને પછી બ્લેમ ગેમ ચાલતી હોય છે. તો આજે આપણે થયું કે ચલો બધું આપણે ક્લિયર કરી નાખીએ કે કઈ રીતના તમે એસઆઈપી જ્યારે શરૂઆત કરો છો તો એ કઈ રીતના ફંડ તમે સિલેક્ટ કરી શકો. તો તમે જે સાંભળ્યું છે મોટાભાગે કઈ જાતની એસઆઈપી રોંગ થઈ જતી હોય છે કે એના રોંગ આપણા મનના મુજબના રિઝલ્ટ્સ નથી આવતા કે રિટર્ન્સ પર સે જો આપણે વાત કરીએ, શું ભૂલો થતી હોય છે? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. ઇન્ટરેસ્ટિંગ છે આ જ્યારે આપણે આ એસઆઈપીની વાતો કરીએ. આપણે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એસઆઈપી શું છે, એસઆઈપીના બેનિફિટ્સ, ઘણું બધું આપણે વાતો કરી હશે, શોઝ કર્યા હશે, ડિસ્કશન કર્યું હશે. પણ મને એમ લાગે કે હંમેશા જ્યારે હું પોતાના મારા ક્લાયન્ટને પણ મળું છું ને ત્યારે મને કે અરે યાર એસઆઈપીમાં તો રિટર્ન નથી આવ્યું. અરે મને પહેલાં તો આમ શોક લાગે કે કેમ આવું કહે છે કે એસઆઈપીમાં રિટર્ન નથી આવ્યું. એસઆઈપીમાં રિટર્ન ડેફિનેટલી આવેલું હોય જ છે. એવું નથી કે એસઆઈપી રિટર્ન્સ નથી આપતી. અહીંયા આપણે એ ચર્ચા નથી કરી રહ્યા એસઆઈપી ફેલ થાય છે તો એસઆઈપીમાં રિટર્ન નથી આવ્યું. એસઆઈપીમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, હવે એસઆઈપી સ્ટ્રેટેજી છે, રાઈટ? તમે ઇન્વેસ્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડમાં અને મ્યુચ્યુઅલ ફંડનો એક સ્ટ્રેટેજી છે કે જે તમે હર મહિને તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો સિસ્ટમેટિકલી, જેને કહેવાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે એ ફેલ થઈ જાય છે. એ ફેલ ક્યારે થઈ જાય છે? સૌથી પહેલું કારણ તો મને એમ લાગે ને પ્રીતિબેન કે તમે તમારો ટાઈમ હોરાઇઝન જે છે, તમે જે નક્કી કર્યો હશે કે જે તમારો ફાઇનાન્શિયલ ગોલ નક્કી કર્યો હશે એના મુજબ તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, રાઈટ? હવે કદાચ તમે કોઈએ કીધું હશે તમને કે તમે પોતે વિચાર્યું હશે કે ભાઈ બધા એસઆઈપીની વાતો કરી રહ્યા છે, ચાલ આપણે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અને 1 વર્ષ પહેલાં તમે ઇન્વેસ્ટ કર્યું ત્યારે જ્યારે તમે ઇન્વેસ્ટ કર્યું ત્યારે તમે અમુક પાસ્ટ પરફોર્મન્સ જોયા અને અમુક પાસ્ટ પરફોર્મન્સ જોઈને તમે નાખ્યું કે ચલો નાખી દઈએ આપણે એસઆઈપીમાં, એસઆઈપી રિટર્ન આપશે. હવે 1 વર્ષમાં માર્કેટ એ નીચે ગયું અને પછી તમે 1 વર્ષ પછી તમે એ એનાલિસિસ કરવા બેસો છો કે ભાઈ મારો એસઆઈપીનું રિટર્ન શું આવ્યું અને તમારું રિટર્ન તો નેગેટિવ આવ્યું અને તમે કન્ક્લુડ કરો છો કે એસઆઈપી તો કાંઈ જ મતલબ વગરની છે, એસઆઈપીમાં રિટર્ન આવતા નથી, પહેલાં તો રિટર્ન આવતા હતા હવે નથી આવતા. તો તમારી જે એક્સપેક્ટેશન છે ને એ તમે પ્રોપરલી સેટ નથી કરી હોતી. અગર તમારો કોઈ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ એડવાઇઝર તમારી સાથે છે તો તમે એની સાથે પહેલાં એક્સપેક્ટેશન સેટ કરો, તમારા ગોલ્સ ક્લિયર કરો, તમારો ટાઈમ હોરાઇઝન નક્કી કરો, રાઈટ? અને ખાલી પાસ્ટ પરફોર્મન્સના બેસિસ ઉપર તમે અગર એસઆઈપી કરશો ને તો તમે પ્રોબ્લેમમાં આવશો, એ નક્કી છે. ઓકે, તો પાસ્ટ પરફોર્મન્સના બેઝિસ પર જો તમે એસઆઈપી કરો છો તો મે બી તમે ત્યાં એક ભૂલ કરી રહ્યા છો. અને બીજી પણ રીતે કે તમારો ટેન્યુઅર પણ જો ઓછો હોય કે આજે મેં નાખ્યા અને મને બસ હવે 10-12 મહિનામાં મને તો પણ બિકોઝ માર્કેટની ચાલ પર, માર્કેટની કેવી મુવમેન્ટ છે એના પર તમારી એસઆઈપી પણ અને એના ફંડ હાઉસ પણ તમને રિટર્ન્સ આપશે. પણ હેવિંગ સેડ દેટ, તો એક ફંડ સિલેક્શન પ્રોપર હોવું જોઈએ. એ એક એરિયા છે કે જો એ બરાબર હોય તો તમને આજે નહીં તો કાલે તમને એના એ સાયકલમાં, જે આપણે સાયકલ કહેતા હોઈએ છીએ, એમાં તમને ગેઇન્સ થશે. કઈ રીતના એમાં તમે જોયું છે કે કઈ રીતના ઇન્વેસ્ટર એમાં એક રોંગ મૂવમેન્ટ કરતો હોય છે કે રોંગ સિલેક્શન કરતો હોય છે? એબ્સોલ્યુટલી રાઈટ પ્રીતિબેન. જ્યારે કોઈ પણ નિવેશક ક્યારે પણ પોર્ટફોલિયોમાં નિવેશ કરતો હોય
એસઆઈપી હોય કે જનરલી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવતો હોય તો બહુ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખે. કોઈ એક પર્ટિક્યુલર પેરામીટર સક્સીડ કરશે તમને એવું નથી હોતું. કોમ્બિનેશન ઓફ પેરામીટર્સ, પરિબળો છે એ તમને ધ્યાનમાં રાખવા પડશે અને પછી તમારે પોર્ટફોલિયો બનાવવો પડશે, સ્પેશિયલી એસઆઈપીનો. હવે એમાં એક ક્રાઇટેરિયા હંમેશા ઇન્વેસ્ટર જોવે છે અને જોવો જ જોઈએ કે ભાઈ ટ્રેક રેકોર્ડ. પણ ટ્રેક રેકોર્ડ જરૂરી નથી કે એ જ ટ્રેક રેકોર્ડ તમને ફ્યુચરમાં પણ સેમ રીતે જ પરફોર્મ કરશે અને સેમ રિટર્ન્સ જ આપશે. કારણ કે તમે જે રીતે કીધું પ્રીતિબેન કે સાયકલ્સ હોય છે અને સાયકલમાં એ પર્ટિક્યુલર ફંડ કેવી રીતે પરફોર્મ કરે છે અને માર્કેટે કેટલું પરફોર્મ કરેલું છે, એમાં ફંડ મેનેજરે કેટલી એની એક્સપર્ટીઝ લગાડી છે, એ એક ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી એક વાત કે તમે જ્યારે રિટર્ન્સ જુઓ છો, ટ્રેક રેકોર્ડ જુઓ છો, તો તમે ખાલી એક વર્ષનું જોઈને બેસી જાઓ છો ને એ પણ બહુ ખોટું છે. કારણ કે એવું બની શકે કે તમે ટોપ 5 ફંડ્સ જુઓ અને ટોપ 5 ફંડ્સના રિટર્ન્સ એક વર્ષમાં બહુ એટ્રેક્ટિવ હોય, પણ એના પહેલાંના વર્ષોમાં કેવા રિટર્ન્સ આપેલા છે અને ફ્યુચરમાં એ ફંડ મેનેજર છે એ શું સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યો છે, રાઈટ. અને એ જ ટ્રેક રેકોર્ડમાં, રિટર્ન્સમાં એવા પણ ઘણા નાના નાના એવા પરિબળો છે કે ભાઈ એક હંમેશા અમે કહીએ કે ભાઈ એક રોલિંગ ડાઉન રિટર્ન્સ કેવી રીતે છે કે અમુક મહિનાઓમાં કન્સિસ્ટન્સી કેવી રહી છે ફંડની, રાઈટ. જ્યારે માર્કેટ નીચે ગયું છે ત્યારે એણે કેટલું ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરેલું છે. તો કહેવાની વાત અહીંયા એ છે, વધારે આપણે ટેકનિકલ વાતો નહીં કરીએ, પણ એક સમજવાની વાત એ છે કે જ્યારે પણ તમે પોર્ટફોલિયો બનાવો તમે ટ્રેક રેકોર્ડ જુઓ, પણ ટ્રેક રેકોર્ડ સાથે એ પર્ટિક્યુલર એએમસી એસેટ મેનેજમેન્ટ કંપની છે એનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું છે, કેટલો એક્સપિરિયન્સ છે, ફંડ મેનેજરને કેટલો એક્સપિરિયન્સ છે, ફંડ મેનેજરે કેવી રીતે જ્યારે માર્કેટ નીચે ગયું છે ત્યારે પરફોર્મ કરેલું છે, રાઈટ. એની કન્સિસ્ટન્સી કેટલી સારી છે, એનો ફ્યુચરનું વિઝન શું છે, બરાબર છે, ક્વાર્ટર ટુ ક્વાર્ટર કેટલું પરફોર્મ કરેલું છે, એની સ્ટાઇલ ઓફ વર્કિંગ શું છે. તો આ બધા પરિબળો એક તમારે ધ્યાનમાં લેવા જોઈએ. અને આ બધા જ્યારે તમે પરિબળોનું વિચારતા નથી ને ત્યારે તમે એમ કહી શકો કે ભાઈ મારી તો એસઆઈપી ફેલ થઈ. કારણ કે આ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક તમારા ઓવરઓલ સ્ટ્રેટેજીમાં, ઓવરઓલ પોર્ટફોલિયોમાં કામ લાગે છે. એબ્સોલ્યુટલી. એટલે આ બધા જ ઘણું બધું અહીંયા આપણે પેરિફેરિયલ વિઝન રાખીને અહીંયા કામકાજ કરવાનું હોતું હોય છે. પણ કયા એવા કોમન તમે મિસ્ટેક્સ જોઈ છે કે જે ઇન્વેસ્ટર કરતું હોય છે વાઇલ ડુઈંગ એસઆઈપી ઓર વાઇલ ચૂઝિંગ ટુ ડુ એસઆઈપી ઇન અ પર્ટિક્યુલર કેટેગરી? પ્રીતિબેન, બે પરિબળો છે જે બહુ મહત્વના છે. એક તો ઇન્ફ્લેશન, રાઈટ. મેં મારી ઇન્વેસ્ટમેન્ટની પ્લાનિંગ કરી નાખી, મારે એક ફ્યુચર ગોલ પણ મેં નક્કી કરી નાખ્યો અને ફ્યુચર ગોલ સાથે સાથે ફ્યુચર વેલ્યુ પણ નક્કી કરી નાખી. પણ શું જ્યારે હું ફ્યુચર વેલ્યુ નક્કી કરું છું ત્યારે મેં મોંઘવારીને ધ્યાનમાં લીધી કે નહીં? કારણ કે મોંઘવારી એક એવી સાયલેન્ટ કિલર છે તમારા પોર્ટફોલિયોમાં જે તમે છે ને એનું ધ્યાન જ નથી આપતા. એક ગીત પણ હતું એક પિક્ચરમાં કે ભાઈ જે મોંઘવારી છે ને એક ડાયન જેવી છે અને એ તમને આખું ખાઈ જશે અગર તમે એના ઉપર ધ્યાન નહીં આપો તો. એક મહેંગાઈ ડાયન ખા ગઈ કે એવું કંઈક તો એક હિન્દી મૂવીમાં એક હતું, એના મને એક્ઝેક્ટ વર્ડિંગ્સ યાદ નથી આવતા, પણ ત્યાંથી છે ને એક ઇન્ફ્લેશનને તમે વિચારી શકો ઇન્ફ્લેશન કેટલું મોંઘું છે. એટલે એ એક સિનારીઓ બતાડતું હતું એ પિક્ચરમાં કે ઓવરઓલ તમે તમારા જીવનમાં જે પણ તમે ખર્ચાઓ કરો છો કે જે પણ તમારું બધું ઇન્કમ છે, ઇન્વેસ્ટમેન્ટ્સ છે, ત્યારે તમે ઇન્ફ્લેશનને છે ને તમે બહુ ઇગ્નોર કરો છો. અને સેમ વસ્તુ છે કે તમે જ્યારે પોર્ટફોલિયો બનાવો છો, પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ્સ એડ કરો છો, એસઆઈપી કરો છો, લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ તમે શું ફ્યુચરમાં એની વેલ્યુ કેટલી થશે? કારણ કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સનું પ્લાનિંગ કરો છો કે ફ્યુચર ગોલનું પ્લાનિંગ કરો છો ને ત્યારે કદાચ તમે એક વેલ્યુ ડિસાઇડ કરતા હશો કે ભાઈ મને 5 વર્ષ પછી 5 લાખની જરૂર છે, રાઈટ. હવે આ 5 લાખ જ્યારે આવ્યા ત્યારે શું તમે એને ઇન્ફ્લેશનમાં ધ્યાનમાં રાખ્યું કે નહીં? કારણ કે એ જ 5 લાખ કદાચ જે તમે ગોલ માટે વિચારી રહ્યા છો એ કદાચ 8 લાખ થઈ જશે કે 10 લાખ થઈ જશે, રાઈટ. અને એમાં હંમેશા એવું આવે કે ભાઈ અલગ અલગ જે બધા ઇન્ફ્લેશન્સ આપણા જીવનમાં છે કે ભાઈ એજ્યુકેશન ઇન્ફ્લેશન છે, તમે તમારા છોકરાના એજ્યુકેશન માટે વિચારતા હો તો એજ્યુકેશનનો ઇન્ફ્લેશનનો પર્સન્ટેજ છે એ 15%, 20%ના દરે વધતો હોય છે, રાઈટ. અને જે નોર્મલ આપણે લાઈફસ્ટાઈલ ખર્ચામાં આપણે કરતા હોઈએ છીએ, ફોન લેવો, કાર લેવી, ઘર ખરીદવું, ત્યારે આ બધી જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક બધાના ઇન્ફ્લેશન રેટ અલગ અલગ હોય છે. તો કહેવાની વાત ખાલી અહીંયા એ જ છે કે તમે જ્યારે પણ કોઈ પણ ફ્યુચર ગોલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લાનિંગ કરો છો, ગોલ પ્લાનિંગ કરવું જ જોઈએ, ટાઈમ હોરાઇઝન રાખવું જ જોઈએ, પણ સાથે સાથે ઇન્ફ્લેશનને ઇગ્નોર નહીં કરો. અને બીજું એક કે તમે ચલો ઇન્ફ્લેશનને પણ કદાચ આવરી લીધું તમારા પ્લાનિંગમાં,
પણ તમે શું એને રેગ્યુલર બેસિસ પર રિવ્યૂ કરો છો કે નહીં? કારણ કે જેવી રીતે વાત કરી કે ભાઈ ઇન્ફ્લેશન ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે ઇન્ફ્લેશન ઘણી વખત અનએક્સપેક્ટેડલી વધી પણ જતો હોય છે, રાઈટ? અને તમારા લાઈફમાં, પર્સનલ ફાઇનાન્સ લાઈફમાં તમારી ઇન્કમમાં પણ ફેરબદલ થતો હોય, તમારા ખર્ચાઓમાં ફેરબદલ થતો હોય, તમારા ફ્યુચર ગોલમાં તમારા ઇન્ફ્લેશનના કારણે જે ઇન્ફ્લેશન આવતું હોય એમાં ફેરબદલ થતો હોય, તો એ બધાને ક્યારે તમે આવરી લેશો? જ્યારે તમે એને પિરિયોડિકલી રિવ્યૂ કરશો. તો વર્ષમાં એક વખત રિવ્યૂ પણ કરવો જોઈએ. એ તમારી ઓવરઓલ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ, ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, તો એની કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પછી તમે ડિરેક્ટલી કરતા હોય, એસઆઈપી કરતા હોય કે એની ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આઈ થિંક રિવ્યૂ તો કરતા જ રહેવું જોઈએ. અને યસ, જ્યારે તમે નિવેશ કરો છો ત્યારે ઇન્ફ્લેશનને ધ્યાનમાં ઘણું રાખવું જોઈએ, કારણ કે જે અત્યારના આપણે 10 કે 100 રૂપિયાની વેલ્યુ છે એ આવતા દિવસોમાં કેટલી ઓછી થશે. બિકોઝ આપણે જોયું છે કે જે રીતના હવે 100 રૂપિયા ઇઝ લાઈક 10 રૂપિયાથી પણ ઓછી વેલ્યુ, કારણ કે કશું આવતું નથી એમાં, એટલે મોંઘવારી વધી ગઈ છે. નહીં તો તમારું જેટલું બી સેવિંગ હશે એ બધું ઇન્ફ્લેશન ખાઈ જશે. કારણ કે જેવી રીતે વિરલભાઈએ કહ્યું કે મોંઘવારી ડાયન છે, રાઈટ? એટલે આપણે વી ડોન્ટ વોન્ટ દેટ. પણ એટલે જ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે ઇન્ફ્લેશનને જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ. તો એઝ અ ઇન્વેસ્ટર આજે જ્યારે હું વિચારું છું કે મારે એસઆઈપી શરૂ કરવી છે ને હું આટલા રિટર્ન્સની આશા રાખી રહી છું, તો શું એવું હું ડિફરન્ટલી કરી શકું કે કયા એવા પોઈન્ટર્સને મારે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી મને ડિસઅપોઇન્ટમેન્ટ ના થાય? અમુક વાતો છે ડેફિનેટલી પ્રીતિબેન, એ હંમેશા નિવેશકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે આમ તો ઘણી વખત વાતો કરી જ છે, ચર્ચાઓ કરી જ છે, પણ આ જ્યારે આપણે સ્ટ્રેટેજીની વાત કરી રહ્યા છે, એસઆઈપીની વાત કરી રહ્યા છે, એસઆઈપી ક્યારે ફેલ જાય છે એની વાતો કરી રહ્યા છે ને, તો આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો અહીંયા અમે ક્યાં પણ એવું નથી કહેતા કે તમને રિટર્ન્સ નહીં મળે. રિટર્ન્સ ડેફિનેટલી મળી જશે, પણ તમારી એક્સપેક્ટેશન છે ને એને તમારે એકદમ પરફેક્ટ રાખવી જોઈએ. એક્સપેક્ટેશન પરફેક્ટ રાખશો કે તમે શું કામ એસઆઈપી કરી રહ્યા છો, એસઆઈપી કયા ફ્યુચર ગોલ્સ માટે કરી રહ્યા છો, કેટલા ટાઈમ હોરાઇઝન માટે કરી રહ્યા છો. મારે અગર હું ઇક્વિટીમાં એસઆઈપી કરું છું તો ઇક્વિટીમાં એસઆઈપી કરું છું, ક્યારે પણ વેલ્થ ક્રિએટ કરતા હો ને ત્યારે શોર્ટકટનો સહારો નહીં લો. તમને કદાચ લુક્રેટિવ રિટર્ન્સ તમને દેખાતા હશે ઇક્વિટીમાં, પણ હંમેશા છે ને એવું નથી હોતું કે ભાઈ ઇક્વિટી રિટર્ન્સ તમને હંમેશા સારું આપે જ, રાઈટ? તમે ટાઈમ સ્પેન્ડ કરશો ને, સારો એવો ટાઈમ સ્પેન્ડ કરશો ને, તો તમને ડેફિનેટલી મળશે. તમે એમ વિચારશો કે નહીં યાર, ઇક્વિટી એક સારું એવું એસેટ ક્લાસ છે, 1-2 વર્ષમાં પાસ્ટ પરફોર્મન્સમાં મેં જોયું કે મને 15%, 20% રિટર્ન્સ આવ્યું છે, તો મારા ઇન્વેસ્ટમેન્ટ્સથી પણ આવી જશે. જરૂરી નથી. માર્કેટ નીચે જતું રહ્યું, સાયકલ ચેન્જ થઈ ગઈ, ઇકોનોમી સ્લો ડાઉન થઈ ગઈ, ઇન્ફ્લેશન વધી ગયું, તો આ બધા કારણોથી પણ તમારું ઓવરઓલ પોર્ટફોલિયોમાં ઇમ્પેક્ટ આવી શકે. તો એના માટે શું કરવાનું કે ભાઈ તમારી એક્સપેક્ટેશન તમારી છે ને એ એકદમ રિયલિસ્ટિક રાખવાની અને એક્સપેક્ટેશનને સેટ કરવાની કે ભાઈ જો હું ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું, એસઆઈપી ઇક્વિટીમાં કરી રહ્યો છું, તો એટલીસ્ટ 5 + 7 યર્સનું મારો ટાર્ગેટ હોવો જોઈએ, તો જ મારે ઇક્વિટીમાં એસઆઈપી કરવી જોઈએ. બીજું, ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે છે ને ઇન્વેસ્ટમેન્ટ્સથી ડિસિપ્લિન નથી રાખતા. ક્યાંક ને ક્યાંક એવા પરિબળો આવી જાય છે, કારણો આવી જાય છે, આપણે એસઆઈપીને બંધ કરી દઈએ છીએ, તોડાવી દઈએ છીએ, રાઈટ? કોઈ એવી ઇમરજન્સી આવી જઈએ છે તો એસઆઈપીને તોડાવી દઈએ છીએ, એસઆઈપી બંધ કરી નાખીએ છીએ. માર્કેટ નીચે જતું રહે છે તો ડર લાગી જાય છે કે ભાઈ ના, એક તો મેં હમણાં માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું અને રિટર્ન્સ નેગેટિવ આવી ગયા. હવે રિટર્ન્સ કેવી રીતે નેગેટિવ આવી શકે? રિટર્ન્સ નેગેટિવ ડેફિનેટલી આવી શકે, પણ તમે એક્સપેક્ટેશન સેટ રાખી હશે, 5, 7, 10 વર્ષનો ગોલ રાખેલો હશે, કયા ગોલ માટે રાખો છો એ માટે રાખ્યું હશે, પ્લાનિંગ કર્યું હશે, તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એના માટે તમારે ડેફિનેટલી ધૈર્ય રાખવું પડશે, પેશન્સ રાખવું પડશે, ડિસિપ્લિન રાખવું પડશે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં. બીજું છે, ગોલ સાથે લિંક કરવાનું ક્યારે પણ નહીં ચૂકો. તમે અગર ગોલ સાથે લિંક કરશો ને તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને, તો તમે છે ને પેશન્સ અને ડિસિપ્લિન રાખી શકશો. પછી તમે છે ને પ્રોબ્લેમમાં નહીં આવો, તમે ઓલું શું કહેવાય, આપણે કન્ફ્યુઝ નહીં થઈ જાઓ કે કેવું પણ માર્કેટ હોય. નહીં, મારે તો બની રહેવાનું છે, કારણ કે હજી સુધી તો મારો ગોલ જ નથી આવ્યો. અને હા, સાથે સાથે તો ડેફિનેટલી રિવ્યૂ તો કરવાનું જ છે, કારણ કે રિવ્યૂ પિરિયોડિકલી કરશું તો તમારા ફાઇનાન્સથી તમે ટચમાં રહેશો, તમને ખબર પડશે કે તમારા ઓવરઓલ તમારા એક્સપેન્સીસ ક્યાં જઈ રહ્યા છે, તમે બજેટિંગ પ્રોપર કરી રહ્યા છો કે નહીં, ઇન્વેસ્ટમેન્ટનું એલોકેશન, ડાયવર્સિફિકેશન એ બધું પ્રોપર છે કે નહીં. અને જેટલું તમે ટાઈમ આપશો ઓવરઓલ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને, એટલું જ તમારા વેલ્થ ક્રિએશનમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગથી, એસઆઈપીમાં રૂપી કોસ્ટ એવરેજિંગથી તમે ઓવરઓલ રિટર્ન્સ મેળવી શકશો. ઓકે, તો ટાઈમ, ડિસિપ્લિન, ગોલ લિંક્ડ તમારે નિવેશ કરવાનો અને ઓફકોર્સ રિવ્યૂ તો કરતા જ રહેવાનું. બિકોઝ આપણે જે
નિવેશ કરી રહ્યા છે આપણા માટે કામ કરી રહ્યું છે કે નહીં એ તો જોવું જ જોઈએ ને. તો તમે ક્વિકલી ફાસ્ટ ચેન્જ પણ કરી શકો છો, પણ એસઆઈપીમાં ઓફકોર્સ 5 થી 7 વર્ષનો તો તમારે ટાઈમ આપવો જ પડશે. ઓવરનાઇટ તમને ગેઇન્સ નહીં થાય. પણ કેટેગરીઝ ઓફ ફંડ કે ફંડ હાઉસ સિલેક્ટ કરવું પ્રોપર એ પણ ઘણું જરૂરી છે. કોઈ એના પેરામીટર્સ છે? ડેફિનેટલી બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે, અને કદાચ મને લાગે છે કે લોકો એને ગાંઠ બાંધીને રાખશે ને તો એમની સ્ટ્રેટેજી માટે એમને બહુ જ સારું પડશે. આપણે ટેન્યોરને જ ફોકસ કરીએ, કારણ કે બધાના ફાઇનાન્શિયલ ગોલ્સ અલગ અલગ હોઈ શકે, રાઈટ. અને આપણે હંમેશા એમ પણ કહીએ છીએ પ્રીતિબેન કે કોઈનો પોર્ટફોલિયો કોપી ન કરવો જોઈએ. કોઈએ આ પર્ટિક્યુલર ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો હું પણ એમાં કરી નાખું ને, એ બહુ ખોટું છે. મારા ફાઇનાન્શિયલ ગોલ્સ અલગ હોઈ શકે, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન અલગ હોઈ શકે, મારી ઇન્કમ અલગ હોઈ શકે, અને મારા એક્સપેન્સીસ અલગ હોઈ શકે, રાઈટ. તો એમાં તો પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું કે તમારો પ્રોપર તમારા ફાઇનાન્શિયલ કન્ડિશન્સના પ્રમાણે તમારે પોર્ટફોલિયો બનાવવાનો. હવે કેટેગરીની વાત કરીએ ને તો એને છે ને હું હંમેશા એમ કહું કે ટાઈમ હોરાઇઝન સાથે તમારે લિંક કરી દેવાનો. 1 થી 3 વર્ષ તમારો ટાઈમ હોરાઇઝન હોય તો તમે કાં તો આર્બિટ્રાજ ફંડ્સમાં નાખો, કાં તો પછી તમે ડેટ ફંડ્સમાં નાખો, રાઈટ. જેવો તમારો ટાઈમ હોરાઇઝન 3 થી વધારે વર્ષ ગયો તો તમારે પાછું હાઇબ્રિડને જ જોવાનું છે. પણ હાઇબ્રિડમાં તમે થોડુંક ઇક્વિટી એક્સપોઝર પણ લઈ શકો, જે 10% એક્સપોઝર આપે, 20% એક્સપોઝર આપે. એવા ફંડ્સ, એવા હાઇબ્રિડ ફંડ્સને તમે 3 થી 5 વર્ષ માટે રાખી શકો. અને તમે જ્યારે ક્લિયર છો કે મારો ફાઇનાન્શિયલ ગોલ 5, 7, 10, 15, 20 વર્ષ સુધીનો છે, તો પછી તમે ઇક્વિટી ઇન્ટ્રોડ્યુસ કરો તમારા પોર્ટફોલિયોમાં, જેનાથી તમારું વેલ્થ ક્રિએશન સારું થશે. માર્કેટની કોઈ પણ સાયકલ હોય તો તમને રૂપી કોસ્ટ એવરેજિંગ મળશે, અને ઓવરઓલ ડાઉન સાઇડમાં, અપ સાઇડમાં પણ તમને સારી રિટર્ન્સ મળી શકે. તો 5 થી વધારેનું ટાઈમ ટેન્યોર છે તો તમે લાર્જ કેપ એડ કરી શકો, ફ્લેક્સી કેપ એડ કરી શકો, મલ્ટી કેપ એડ કરી શકો, ફોકસ ફંડ, વેલ્યુ ફંડ, ડિફરન્ટ સેક્ટોરિયલ ફંડ, મિડ કેપને એક્સપોઝર આપી શકો, સ્મોલ કેપને એક્સપોઝર આપી શકો. પણ ટાઈમ બાઉન્ડ છે. 5 થી 7 વર્ષથી વધારેનું ટાઈમ ટેન્યોર છે ને ત્યારે જ ઇક્વિટીને એડ કરો. તો 5 થી 7 વર્ષનો જ્યારે તમારી પાસે ટાઈમ હોય ત્યારે તમે ઇક્વિટીને ઇન્ક્લુડ કરજો એસઆઈપી કરવા માટે. નહીં તો ઓછા સમય માટે આર્બિટ્રાજ અથવા હાઇબ્રિડ ફંડ્સમાં તમે એક કામકાજ કરી શકો છો. પણ અમારું ઓલવેઝ અમે એડવાઇસ આપતા આવ્યા છે કે જ્યારે તમે માર્કેટમાં ડિરેક્ટલી કરો છો કે તમે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરો છો, એક લોંગ ટાઈમ આપશો તો તમને એમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો એક બેનિફિટ મળશે અને એમાં તમને વધારે ગેઇન્સ થશે. એટલે આટલા ટેન્યોરથી જ જો તમારી પાસે હોય તો તમારે રોકાણ આમાં ચાલુ કરવું જોઈએ. જી પ્રીતિબેન, શું થાય છે, આ લોંગ ટર્મ છે ને આપણે બહુ વખત કીધું છે. હવે છે ને દર્શકો પણ કંટાળી ગયા હશે સાંભળીને, પણ છે ને લોકોને એ પણ સમજવું જરૂરી છે કે આ ઇન્વેસ્ટમેન્ટ જે પ્રોસેસ છે ને એ બોરિંગ હોય છે, અને તમે જેટલું બોરિંગ વસ્તુને તમે એક્ટિવલી કરશો ને તો જ તમે પાસ થશો, ઇન્ટરેસ્ટિંગ બનાવી શકશો અને રિવોર્ડિંગ બનાવી શકશો. જેટલી એટલે જો કહીએ છીએ જેટલી પેશન્સ વધારે એટલા રિટર્ન્સ વધારે. સુરેશ પરીખનો પહેલો સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે એમને 15 થી 20 હજારની ફ્રીલાન્સ ઇન્કમ થઈ રહી છે અને હવે એને ક્યાં અને કઈ રીતે રોકવું જેથી 2 થી 3 વર્ષમાં હું એક કાર ખરીદી કરી શકું. 15 એટલે મીન્સ 15-20 હજાર રૂપિયા છે, પણ 15-20 હજાર રૂપિયામાં કઈ કાર આવશે એ થોડો મને પ્રશ્ન છે. વેલ આઈ થિંક એમને એવરી મંથ થતી હશે, એમની પાસે કઈ કોર્પસ છે કે શું, વી ડોન્ટ નો. પણ મે બી કદાચ એવું વિચારતા હશે કે કદાચ ડાઉન પેમેન્ટ માટે થોડુંક જમા કરીને રાખવું અને એપ્રિશિએટ થાય અને કદાચ લોન લેવાના હશે. ચલો ઠીક છે. એક આમાં મુદ્દો એવો પણ છે કે લોન કાર માટે તો ન લેવી જોઈએ, પણ એ ક્યારેક પછી ચર્ચા કરશું. ડેટ ફંડ્સ આઈડલ હોઈ શકે. ડેટ અને આર્બિટ્રાજ આ બે કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડમાં, જેનું કોમ્બિનેશન લઈને 2 થી 3 વર્ષમાં એ એફડી કરતાં કે એફડીની નજીક ઓવરઓલ રિટર્ન્સ સારું કરી શકે. ઇક્વિટીમાં તો ડેફિનેટલી રિસ્ક ના લે, કારણ કે વોલેટાઇલ રહેશે તો પ્રોબ્લેમ આવી શકે છે. તો ડેટ આર્બિટ્રાજનું કોમ્બિનેશન, ઇક્વિટી સેવિંગ ફંડ કરીને એક કેટેગરી છે, કાં તો આજે અત્યારે ઇન્કમ પ્લસ કરીને એક ફંડ્સ આવેલા છે, જે તમે ઓવરઓલ એફડીથી થોડુંક કદાચ વધારે ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારતા હો તો આવી કેટેગરીમાં નિવેશ કરી શકાય. સો સુરેશભાઈ, એક તો તમારો સવાલ થોડોક અડધો અધૂરો છે અને બીજું એક ક્લેરિટી નથી કે બીજા કયા ઇન્વેસ્ટમેન્ટ છે, શું છે, તમે કઈ રીતના કાર ખરીદી કરવા માંગો છો. એટલે અમે બી તમને એક મોટો જવાબ આપ્યો છે. કદાચ એ એક્ઝેક્ટ ન પણ હોય, કારણ કે અમારી પાસે ડિટેલ્સ નથી. જો તમને ડિટેલમાં જોઈતો હોય તો તમારે થોડી વધારે ડિટેલ્સ અમને પણ મોકલવી પડશે. મનીષા દવેનો નેક્સ્ટ સવાલ છે. એમનો નાનો બિઝનેસ છે, માસિક 20,000 એ બચાવી શકે છે. એમની પાસે 2.5 લાખની એફડી પણ છે અને 2 લાખના કિસાન વિકાસ પત્ર છે અને 1 લાખ રોકડ પણ છે. હવે આ 1 લાખનું એમને રોકાણ
ક્યાં કરી શકે જેથી એમને સારા રિટર્ન મળી શકે? 1 લાખની એફડી તોડી અન્ય રોકાણ કરવું જોઈએ, એમ પણ એમને પૂછ્યું છે. અને શું 50,000નું ઇમરજન્સી એમની પાસે એક ફંડ છે? એટલે આઈ થિંક વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે કે આઈ થિંક 1 લાખ તો છે એમની પાસે, અને 1 લાખની એફડી તોડીને પણ કોઈ રોકાણ કરી શકાય? જો એફડીને તોડાવીને રોકાણ ડેફિનેટલી કરી શકાય. અગર તમારો ટાઈમ હોરાઇઝન અહીંયાથી 3 થી 5 વર્ષનો છે તો તમે હાઇબ્રિડ કેટેગરીમાં ડેફિનેટલી રોકાણ કરી શકો. અને હાઇબ્રિડ ફંડ્સમાં તમને એફડી થી વધારે પણ રિટર્ન્સ મળી શકે. પાસ્ટમાં મળ્યું છે ડેફિનેટલી, ફ્યુચરમાં ગેરંટેડ તો નથી, પણ જેવી રીતે એફડી હાઇબ્રિડ કેટેગરી મેનેજ કરે છે ફંડ મેનેજર્સ, એ પ્રમાણે તમે અગર તમારો ટાઈમ 3 થી 5 વર્ષનો હશે તો તમે ડેફિનેટલી હાઇબ્રિડ કેટેગરીઝ, જેમાં બેલેન્સ એડવાન્ટેજ ફંડ કરીને કેટેગરી છે કે પછી મલ્ટી એસેટ કરીને કેટેગરી છે, એમાં તમે ડેફિનેટલી નિવેશ કરી શકો. અને ઇમરજન્સી ફંડને ક્યાંય તોડાવવાની જરૂર નથી. ઇમરજન્સી ફંડને જ્યાં છે ત્યાં જ રાખો. તમારું ડેટનું એલોકેશન પણ હોવું જોઈએ. તમે કેવીપીમાં નાખો છો તો એ પણ કરી શકો, એફડીમાં પણ કન્ટિન્યુ કરી શકો. 1 લાખ રૂપિયા પડ્યા છે, નવા પડ્યા છે, નવા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો તમે એને હાઇબ્રિડમાં 3 થી 5 વર્ષના ટાઈમ ટેન્યોર પ્રમાણે વિચારી શકો. જી, તો બીજું બધું તમારું રોકાણ આમ જ રાખજો. ખાલી જે 1 લાખ તમારી પાસે કેશ પડી છે એ તમે હાઇબ્રિડ ફંડ્સમાં તમે રોકાણ કરજો. અને બાકી એટલે શું, એક એસેટ એલોકેશન પણ, બેલેન્સ પોર્ટફોલિયો રાખવાની પણ એક જરૂરિયાત આમાં હોતી હોય છે. ઓન દેટ નોટ, ઘણો આભાર વિરલભાઈ તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.